Hello friends, today we will discuss on legal regulation of economic enterprises subject in which we will learn the SIC industrial undertaking, whether it should be nationalized or it should be wind up. So in this topic, first of all, we should know that what is SIC industrial undertaking. ઓકે, સિક ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ જેને ગુજરાતીમાં કહેવાય છે માદા એકમો. ઓકે, માદા એકમો એટલે નોર્મલ સેન્સમાં આપણે એવું કહીએ કે જે ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગમાં નુકસાન થયું હોય, આ સામાન્ય અર્થ છે. પરંતુ આપણે કાયદાના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણે એવું ધ્યાનમાં લેવું જોઈએ કે લોમાં શું ડેફિનેશન છે, એટલે કે જે તે સ્ટેટ્યુટમાં જે તે લેજિસ્લેશનમાં શું ડેફિનેશન છે એ આપણે જોઈએ. સો ધ લેજિસ્લેશન વિચ ડીલ વિથ ધી સિક ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ઇઝ ધ સિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1985. So SIC industrial undertaking, that particular word has been defined in the act, that is SIC Industrial Companies Act Section 3 Clause O, Section 3O, that provides the definition of the SIC industrial undertaking. The undertaking which is in continuation of 5 years and afterwards at the end of the financial year it has the loss of more than its assets. ઓકે, તો આ સ્પેસિફિક ડેફિનેશનમાં કહેવામાં આવ્યું છે કે સિક ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ એટલે એવી અંડરટેકિંગ કે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ કે જેમાં ઓછામાં ઓછા 5 વર્ષથી આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ અસ્તિત્વમાં હતી અને કોઈપણ નાણાકીય વર્ષમાં, એટલે કે છેલ્લા 5 વર્ષમાં કોઈપણ નાણાકીય વર્ષમાં તેની સંપત્તિ જેટલી અથવા તો એની સંપત્તિ કરતાં વધારે એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગને નુકસાન થયું છે. ઓકે, સો આ સિમ્પલ ડેફિનેશન છે જે સેક્શન 3 ક્લોઝ ઓ સિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1985માં આપવામાં આવી છે કે કોઈપણ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ કે જે 5 વર્ષથી અસ્તિત્વમાં હતી અને એ 5 વર્ષમાં કોઈપણ એક સ્પેસિફિક નાણાકીય વર્ષમાં અથવા તો બધા વર્ષમાં કુલ સંપત્તિ જેટલી, એટલે કે જેટલી અસેટ્સ છે ને એટલું નુકસાન થઈ ગયું, એટલે કે અત્યારે કેશ ફ્લો નથી, બરાબર? તો જેટલી સંપત્તિ હતી એટલું નુકસાન થયું છે અથવા તો જેટલી સંપત્તિ હતી તેના કરતાં વધારે નુકસાન થયું છે. તો આ આપણે જોઈ સિક ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગની વ્યાખ્યા. પરંતુ હવે આપણે જોઈએ કે કોઈપણ ઇન્ડસ્ટ્રી સિક કેમ બને છે. એના ઘણા બધા ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ કારણો હોય છે, બરાબર? આ કારણો આપણા લેજિસ્લેશન એટલે કે કાયદામાં અથવા તો રેગ્યુલેશનના ભાગ નથી, પણ આપણે જાણીએ તો કોઈપણ પ્રોવિઝનને સારી રીતે સમજી શકીએ. સો લેટ અસ સી ફર્સ્ટ ધ રીઝન્સ, ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ રીઝન્સ ફોર સિકનેસ ઇન ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ. સો ફર્સ્ટ ઇન્ટરનલ રીઝન એટલે એવું રીઝન કે જે ઇન્ડસ્ટ્રી અથવા તો કંપનીમાં જ એ કારણ છે જેના લીધે ઇન્ડસ્ટ્રી સિક થઈ છે, એટલે કે માદી બની છે. મિસમેનેજમેન્ટ ઇન વેરિયસ ફંક્શનલ એરિયાઝ ઓફ કંપની લાઇક ફાઇનાન્સ, પ્રોડક્શન, માર્કેટિંગ ઓર પર્સોનલ. ઓકે, મિસમેનેજમેન્ટ એટલે કે અવ્યવસ્થા ઊભી થઈ છે, જેના ઘણા રીઝન્સ છે જે ફંક્શનલ રીઝન્સ છે, લાઇક પ્રોડક્શન, કે પ્રોડક્શન વધારે થઈ ગયું અને બહાર સેલ નથી, બરાબર? કોઈ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગમાં માલની બહાર માંગ ના હોય માર્કેટમાં, બરાબર, અને પ્રોડક્શન વધારે થઈ જાય. સપોઝ પાર્લેજીની ઇન્ડસ્ટ્રીઝ છે અથવા તો એક્સ ઇન્ડસ્ટ્રી છે,
બરાબર. કોઈ એક્સ ઇન્ડસ્ટ્રીઝ છે જે પેપર પ્રોડક્શન કરે છે, બરાબર. દાખલા તરીકે બહાર માર્કેટમાં એ સ્પેસિફિક પેપર એટલે કે કાગળની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ 1000ની છે, બરાબર, પર મંથ. પણ એ મહિને 10,000 કાગળોનું ઉત્પાદન કરી નાખ્યું. એવી જ રીતે માર્કેટિંગમાં વધારે ખર્ચો કરી દીધો, અથવા તો સેલરી જે માર્કેટમાં ચાલે છે એનાથી વધારે આપી દીધા. પછી રોંગ લોકેશન ઓફ યુનિટ, કે ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગનું લોકેશન એટલે કે જે જગ્યાએ સ્થાપિત કરી છે ઇન્ડસ્ટ્રી, બરાબર, એના સિવાય જો બીજી કોઈ જગ્યાએ સ્થાપિત કરી હોય તો નફો વધી શકે, અથવા તો આ જે જગ્યા છે એ જગ્યા પર જે વસ્તુનું પ્રોડક્શન થાય છે એના આજુબાજુ એરિયામાં અથવા તો આજુબાજુના આખા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ એ સ્પેસિફિક વસ્તુની માંગ જ નથી. ઓકે, તો એ લોકેશનનો ફોલ્ટ છે. એના સિવાય એવું પણ બને કે એ સ્પેસિફિક વસ્તુની ડિમાન્ડ બીજા જિલ્લામાં છે અથવા તો બીજા સ્ટેટમાં છે જ્યાં ઓલરેડી એ સ્પેસિફિક વસ્તુનું પ્રોડક્શન થાય છે. તો આ લોકેશન પરથી કોઈ વ્યક્તિ નહીં ખરીદે, અને ખરીદે અથવા તો ટ્રાન્સપોર્ટ થાય તો એના ટ્રાન્સપોર્ટેશનના ચાર્જિસ વધી જાય. સો આવા ઘણા બધા રીઝન્સ છે, લાઈક ઓવર એસ્ટિમેશન ઓફ ડિમાન્ડ એન્ડ રોંગ ડિવિડન્ડ પોલિસી, then poor implementation of project which may be due to improper planning or managerial efficiency, poor inventory management in respect of finished goods as well as inputs, unwarranted expansion and diversion of the resources such as personal extravagances, excessive overheads, acquisition of unproductive assets, failure to modernize the productive apparatus, change the productive mix and other elements, marketing mix to suit the changing environment, etc. Further, external measures like energy crisis arising out of power cuts, failure to achieve optimum capacity value of production, setbacks, infrastructural problem like transport, bottlenecks, credit squeezes, situations like market recession, changes in technology, international pressures or circumstances, etc. So industrial sickness has a number of adverse consequences on the economy as a whole, and its main impact of sickness of industrial undertaking is vested with the employment. Okay, once an industry is getting sick, it should have mostly the problem on the employment, and the basic impact will lie on the personnel. Now let us move on various sections of the legislation, that is regulation of sick industrial undertaking, for which there are Act of the Sick Industrial Companies Special Provision Act 1985. There are many sections as well as the definitions has been given how the particular official is conducting the procedure for making the sickness or the sick industry whether it should be nationalized or it should be wind up. Okay, so let me first discuss that if the sick industry is nationalized, then it will have a burden on the government, as well as it will have a burden on the government, it will ultimately have a burden on the people who are paying tax. So it shall be up to the government or the person or the bench which is dealing with the issue of particular industrial undertaking that whether particular undertaking should be nationalized or it should wind up.